ફાર્માસિસ્ટોમાં ખુશીનો માહોલ વ્યાપી। વાત કરીએ હવે આપણે ગીર સોમનાથની, તો ગીર સોમનાથમાં શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા યોજાતા સમગ્ર સોમનાથ શિવ ભક્તિના રંગે રંગાયું હતું। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। સોમનાથ ટ્રસ્ટની પ્રાચીન પરંપરા અનુસાર મહાદેવના પ્રતીક સ્વરૂપ શિવલિંગને ફૂલોથી સુશોભિત પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ પાલખી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ઢોલ, શરણાઈ અને ડમરૂના મંગળ ધ્વનિ સાથે નીકળેલી પાલખી યાત્રામાં હર હર મહાદેવ અને જય સોમનાથના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। પાલખી યાત્રાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભક્તિ ભાવના અનોખા નજારા જોવા મળ્યા હતા। તો બીજી તરફ વાત કરીએ